મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. આટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે મમ્મી, માછે પરસેવો આટલો બધો. ઠંડુ વાતાવરણ હોય તોય ને ગરમી હોય તોય ને બધું હોય મન પરસેવો થાય જ. તો ભાઈ તારા શરીરમાં ગરમી મમ્મી વધારે છે ને? ગરમી છે ને તાર. જય માતાજી. ઓકે તો ગાઈસ આજે સવારમાં બધા જ લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જો મારા પપ્પા, કારણ કે હવે પપ્પા હવે ના માટે જાય છે. તો ગુડ મોર્નિંગ પીયુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં લે, ગુડ મોર્નિંગ. જય માતાજી. આજે તો સ્માર્ટ લાગુ છું ને. શું ખોલે આપું? શું સ્કૂલ જવું છે? ઓહો, સ્કૂલ જતા જતા મલકાઈ ગઈ છોકરી. ઓ છોકરી. મોર્નિંગ જીલુ. જય માતાજી. તમે તૈયાર થઈ ગયા? આજે ગૌરવ વરાવા જવાનું હા. એટલે વહેલા. ચલો ચલો 10 વાગે ગયા. ગૌરવ માટે નહીં જવાનું? 10 વાગે હોય વહેલું જવું પડે. રિક્ષાવાળાને કેનો ફોન માર્યો છે? બકા પણ છોકરાઓ નાય પછી ફ્રેશ થાય તો એમની ઊંઘ ઓળે આંખોમાંથી પછી જઈએ ને. એટલે વહેલા જ જવાનું હોય પીવું. કઈ ગઈ રાતે કેટલા વાગે લગી જાગેલા? 12 વાગતા. કમ્પ્લીટ 12 વાગે લગી જાગેલા? એટલે હું 11:30 વાગે ઉપર ગઈ હતી. હું લોકો અડધો કલાક આમ તેમ ફોન જોઈને કાઢી નાખતી. બરાબર. કારણ કે 12 વાગે લગી જાગેલા. 12:30 વાગે લગી? 12 વાગે લગી. અને આ બેન 2 વાગે લગી કહેતા હતા ને? એ 12 વાગે ઊંઘી ગઈ. હે બહુ ઓર કોની પેને બોલતા ને 2 વાગે લગી જાગશો? પણ મામા કોઈ હતું નહીં. હતું કે ના હોય ગોર માં તમે બેન જાગવાનું આવે. સિમ્બા ગુડ મોર્નિંગ. જય માતાજી. તો મમ્મી કેમ સવારમાં લસણ ફોલો છો? આ પીહુડીને અપાર તોડવાનો ને. દહીં મંગાવ્યું? હા તે એને શું કહેવાય મને કે કઢી ભાત બહુ ભાવમાં બાકી. એટલે મમ્મી અત્યારે થોડો પછી સાંજે તોડવાનું નહીં? ના કાલે 5 દિવસ પૂરા થઈ ગયા. અને હવે આજે આજે અપાર અપાસ તોડવાનું એમ? તેને કઢી ભાત ખાઓ. તું વાત છે. હવે તો મને ગમતું ખાવા માટે મોગે એમ ને? પછી વાદનો દાદા કે મન કે ખમણ લઈ આવજો તો મેં હારું હોય ને દાદા હમણાં બજાર જાય એટલે ખમણ મંગાવી. ઓકે ઓકે. તો ગાઈસ 5 દિવસ પૂરા થયા. આજે છઠ્ઠો દિવસ બેસી ગયો છે. હવે અમે લોકો ખેતરમાં જઈશું ગૌરવ માતાના વરામણા કરવા માટે. અને જો રિક્ષાવાળા ભાઈને ફોન કરશો, રિક્ષાવાળા ભાઈ કે અમે બીજી ભરતી છે 20 મિનિટ લાગશે, ત્યાં સુધી તમે લોકો બેસો. તો ફાઇનલી અમે લોકો રેડી જ છે. રિક્ષા આવે એટલે ફટાફટી સીધા જ રિક્ષામાં બેસી જઈએ. અને આ જો લેપટોપ જોયું છે. શું કરું છું આ બધું? સ્કૂલે જવાનું છે? શું સારું? તમારે સ્કૂલે જવાનું છે? આ ઓટ એમ કે ઓટ ઓઠારી થઈ ગઈ છે. બોલ, પતા નથી. આ ઓટ મોટા થઈ ગયા છે એમ કરી કરી. થોડું સુધર. કોઈ કેન્ટ એમ નહીં કરવાનું. તારે શીખામણ કોઈને લેતી જ નહીં. કરે છે ઓટ મોટા નથી મમ્મી? તો પછી ખબર નહીં પડતી જ નહીં. રિક્ષાવાળા ભાઈ આવશે ને પછી તું કપડાં ધોવા માટે બેસી. ભાઈ આવે ને એટલે ઊભી થઈ જશે. એટલા ધોવાય ને એટલા ધોઈ નાખ. તું ધારું ને તું રિક્ષાવાળાને આપે એને પેલા ધોઈ નાખું તો આમ. એટલે અડધા ડાઘા રવા દેવાના. બોલો નીચાની મેલ દઉં. એક વસ્તુ કહું, ખોટું ના લાગે તો બકા? શું આ? કહું ખોટું ના લાગે તો કહું. આપણે નહીં ખેતરનું કામ કરતા, નહીં માટીમાં રમતા, નહીં કઈ દાઢીએ જતા, તો પછી ડાઘા પડે કઈ રીતે? મને શીખવા પહેરનારાને ખબર પડે. બતાય મને ડાઘા. તો એક ડાઘો બતાય. ચાલ બધાય હોય તો. હવે બતાય ને. ધોવા બેહે ને એટલે બધું જોવા મળે. રિક્ષાવાળા આવે ચાલે કે ફટાફટ ધોઈ નાખ. ચાલ ધોઈ નાખીશ. તો આમ કહેવાય કે ના ભાઈ ત્યાં ટાસ્ક તારું પૂરું કર્યો કહેવાય. મને ટાસ્ક પૂરો કરીને શું મળશે? તારું કામ ઓછું જશે, એમાં મળશે નહીં. જેમ ધોવાય એમ ધોઈશ. મારે એવું કશું મતલબ છે નહીં. એવું એટલે ખાસ તો નહીં જોયું એમ ને? ઓકે. એટલે પોતાની મનમાની જ કરશે રીતિકા, આપણું નહીં માને. તો જોઈ લો. ચલો છોકરાઓ ફટાફટી. અને તે નવા કપડાં પહેરે છે આજે જોરદાર. પણ આમ આ એક વખત ધોઈશું ને મમ્મી તો ખરાબ નહીં થઈ જાય? ના કાપડ સારું હોય. હે કાપડ સારું હોય. તો આ કાપડ કેમ આવું છે? જો આ બધું એ તો એવી એ ચીકણું કાપડ હોય. દેખો આ સ્ટ્રેચેબલ છે. અને આ શું છે આ બધું? આ વીર જાણી ખેંચશે ને તો ફાટી હોત જશે આવવાનું છે. જરા ગાઈસ મસ્ત મજાની કઢી થઈ નડિયાદ ગઈ. મોટું દર્શન ખોટું મને તો એ તો આનો કપડા ના ગમે. એટલે મમ્મી સારી એવી દુકાનમાં જવું પડે. તમે લોકલ દુકાનમાં જાઓ ને તો લોકલ જેવા જ કપડાં મળે. આ કેટલા ના જોડી આવી? 500 જઈને છે ને 1050. એટલે એકની 500 માં? હા. ચલો એકની ગાઈસ 500 રૂપિયા બરાબર. તો પછી વિચારો એ લોકો હોલસેલમાં 300 રૂપિયા જ પડી હશે. 200 રૂપિયા તો પ્રોફિટ લે કે ના લે? બરાબર લે. તો 300 રૂપિયાના એક જોડી કપડા સારા આવે કે ના આવે? જોઈ લો આ 300 રૂપિયાની જોડી અને લાઈન એ લોકો 500 માં વેચે બરાબર. તો 300 રૂપિયાની જોડી આવી જ હોય. એટલે કહું છું કે સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય. એ માઇન્ડમાં જોઈએ. 100-200 ના ઓછા કરવાના ચક્કરમાં આપણે સસ્તું લઈને ઘરે આવી જઈએ છીએ. એવું નહીં કરવાનું. 100-200 વધના આપવાના પણ ક્વોલિટી વાળું ખરીદવાનું. આ મારા ઘરના બધા લોકો એવા છે, ભાવ કરાય ને એ કરી નાખે અને પછી લો ક્વોલિટીનું લઈને આવે. પણ હું તો હાઈ ક્વોલિટીનું લઈને આવું ને મમ્મી. હાઈ ક્વોલિટીનું વાપર. અમારે તો જેવું હોય ને એવી રીતે જ હેડવાનું.
અમારે તો મમ્મી ગોરી કરી ગયો ને તે મને આમ મસ્ત રીતે ઊંઘ આવી ગઈ. હતા કઈડા થોડું થોડું કઈડે છે, ખંજોર આવે છે, પણ ઊંઘ સારી રીતે આવી ગઈ એમ. આ તો 4-5 દિવસ થયા ને પણ 4 દિવસ થયા છે હજી. આવતું ઓછું થઈ જવાનું. ગાઈસ ગઈકાલે વિડીયો એડિટિંગ પણ ના થઈ ખરેખર. એક પેલી લીવો 39 ગોળી હતી ને, લીવો 39 એ ગોળી હતી 5 mg ની. તો એમને કીધું કે તમે એક ગોળી સાંજે ઊંઘતી વખતે લઈ લેજો, પણ તમને કે ઊંઘ આવશે. તો મેં કશું ઊંઘ આવવા નહીં, ચાલ ફટાફટ કરી જાઉં. એક ગોળી કરી એટ ધેટ ટાઈમ ગાઈસ હું વિડીયો શૂટ કરીને ગરબાની ઊંઘી જ ગયો. તો સવારે ઉઠ્યો, ખબર નહીં મને હાથ દબાયો, દુખ્યું હોય તો ને કઈડ્યું કઈ ખબર નહીં પડતી મને. બોલ ગોરી મસ્ત હતી, નકર આગલી રાતે તો આખી રાત જાગ્યો તો હું. બટ સારું કહેવાય, કશું થયું નહીં. હવે અત્યારે વોશ કરી ક્રીમ વીમ લગાવી દઉં છું. બેટા કશું કરું નહીં હો. બબ્બા ગયો વાટો પડી ગઈ. હવે દિવાળી આવશે કે વટ આવશે ને? દિવાળી તો બેટા 11મા મહિનામાં આવશે. હા, આહા. અને દસમાનું વ્રત હવે આવી ગયું, 15 દિવસ રહ્યા પછી દસમા લાવશે બધા લોકો. દસમા લાવશે બધા. હું દશામાં માનીશ. બીજો છેલ્લી વખત મને કેવું તે દસમા બનેલી યાદ છે તને? તું નથી બની દસમા. નાની હતી. હા હવે હું મોટી થઈ ગઈ. હવે હું મને બકા તરી ના બનાય અને એને સાડી કમ્પ્લીટ આવી રહેતી જ છે ને. હા, તો શું કરીશ? તને તો સાડી આવતી નહીં. અને એને ચાલતા નહીં ભાવ. હા, શું કરીશું? દસમા થઈ ના બનાય. પપ્પા દવાગે દવા મન ખોરામાં દે અને જતા હતા અને પીવાતી હતી એવું કરતી હતી. પણ બેટા આ વખતે તો તારે લાલ સાડી પહેરીને મસ્ત મુંગટ બધું પહેરાઈશું. પછી તારે દસમાની છોકરી બનવાનું. ફોન તો છું બેટા, ફોન કેમ હાથમાં મારો છું? આટલું બધું ડેન્જર રિએક્શન કરું છું. જો ગાઈઝ આ રિએક્શન કરતો મારા ફોનમાં હાથ મારે છે. બોલે પણ તને સાડી પહેરી આપણે દસમા મને બનાવીશું કેમ? મને રૂહી ના બને કેમ કે એને ચાલતા નહીં ભાડું પડી જાય તો માથે ભાડે. હા, હવે આગળ તો કઈ લોહી નીકળેલું? એ તો ભૂતે લોહી કાઢેલું તને. અને મામા બીજી એક વાત કહું અને ખબર અમે સંજુડી ખુશડી બનેતા તો રૂહી કેવો સાલો કાઢ કરતી હતી. એવું નહીં કરવાનું. ને તો કાઢ જ કરે. એવું કરીશ હવે? અને અમે બ્લાઉઝ પણ પહેરવાનો હોય. અરે હે આપણે રોહિનામાં આપણે બ્લાઉઝ ને બધું સીવડાવીએ અને મસ્ત એને ટીચર બનાવીએ. શું બોલ્યા? બ્લાઉઝમાં હું સીવડાવું તારા માટે. ખીચા મને કેમ? ના તો શું મને બન- કશું મને તો શું બનીશ? લેપટોપ જોઈશ, ફોન જોઈશ, બસ બીજું કશું આગળ આવડતું છે જ નહીં. શું? પાછળથી આવું મારું કેમ મારું? પણ કેમ મારું? એનું કારણ તો કે સમજ આવે છો તું પાગલ થઈ ગઈ. તું અમુક કોઈ દાડો અહીંયા આગળ ના ઝુકાવાય. જોયું? એનું નામ કહેવાય છોકરી. એવું કરીશ તું? હું તો ઉલ્લુ બનાવતી હતી. પગ મેં પપ્પાથી નાની છે ને તો આ નથી કરી. જો તો હે નોની હતી તારે તો શું વાંચું છું તો નાના હતા તારે તો લગી તો પરિશ્રમ કરી લીધા. હવે મોટા થયા તું તો મોટી થઈ. શરમ કર. બંડી પહેરતા નહીં આવતી, લેગીસ પણ પહેરતા નહીં આવતી, બૂટ મોજા પણ પહેરતા નહીં આવતા. હું બજારમાં ગઈ હતી બેટા શું કહે છે? જો તો પીવું કશું કરતા નહીં આવડતું. તો મામા એ આ સીધા ચંપલ હતા તો આઈઓ પગ છે ને એમ કે અને આઈઓ પગ આમ મૂકે. એવું નહીં આવડતું? પીવાય મારા ચંપલ પહેરેતા. પણ તને- અને મામા કોઈ દાડો પગ ઘસેડીને ચાલે રસ્તા ના ચલાય. તો અમારા ટીચરે ના પાડી છે તો પણ પીવું રૂહી તને કશું આવડતું નહીં બેટા, વાત સાચી છે. થોડું શીખ તું. મામા તમે કહો કે નાની છે નાની છે નાની છે તમે કહેશો ને તો અહીંયા સુધરશે જ નહીં. 5 વર્ષની થવા આવી ગયા. કેટલા વર્ષથી થવાય? તો કશું નહીં આવડતું? પપ્પા શું હો? કશું નહીં, બસ લેપટોપ જોતા જ આવડે છે અને ખાતા આવડે છે. બીજું કશું આવડે છે તને? જો એને ફોન જોતા આવડે, લેપટોપ જોતા આવડે, ખાતા આવડે. ચાલો મિત્રો, હવે સમય થઈ ગયો છે ગૌરી માતાને વરાવવાનો અને રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે. તો ફાઇનલી હવે હું શું કહું છું બેટા, જેટલી પણ પૂજા પાઠ તમે કરી હોય ને એ બધું સાથે લઈ લેજો. હા,
શું શું જબલું લઈ લો ને અમે ગોયરો જલ્દી. ઓકે ઓકે ચલો ગાઈસ માથે ગૌરી માતા મૂકી દીધા છે. ચલો ગાઈસ મસ્ત મજાની મારી મમ્મીએ સવારમાં કઢી બનાવી દીધી છે. આ પીવું બહુ ભાવે છે. બરાબર તો આ કઢી છે. હવે ખીચડી મૂકશો આપણે ભાત બનાવી દેવાનું. પછી આઈને પાસ તોડી લો. આઈને આપા કહીને. ઘડી વાર તમે મને ટેકાવ દેતા ને આજે હું તમને ટેકાવીશ કેમ કે આજે તમારો અપાસ છે. હા આજે મારો અપાસ નહીં એ મારા બસ એ તમે લોકો રિક્ષામાં બેસી ગયા છે. હવે નહેરે જઈને આપણે તમને બતાવીશું કે અમે ગૌરવ માતા ભરાવાના છે. સિમ્બાઈ બહુ યાદ કરે છે. ચલો બેસી ગયા તમે લોકો ચાલો ટાટા. સિમ્બા જો સિમ્બા મને બોલાવે છે. બાય બાય સિમ્બા. ગાઈસ અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે અને મસ્ત મજાનું એકદમ એવી કંઈક સફર અત્યારે એવું લાગે છે કે આમ મર્સિડીઝ ગાડીમાં બેઠા હોય છે કેમ જેટલી મર્સિડીઝ ગાડીમાં મજા નથી ગાઈસ એટલી રિક્ષામાં બેસીને જવાનું મજા છે. કારણ કે ચોફરે આ બધું પેલું છે જો કે બધા ખેતરો છે ગાઈસ આ બધા ખેતરો છે જો આવા રસમ છે મરી જવાનું. આ સીધા 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 પેલા મંદિરે નહીં આ મંદિરે જવાનું. હું દર રવિવારે જાઉં છું ને ગાઈસ એ મંદિરમાં જાય છે. જો ગાઈસ આ બધો ગોચર વિસ્તાર છે. આ લોકો બધા બેસી ગયા છે ઘર માટે. ચલો ગાઈસ એ ગાય રસ્તો બની ગયો છે પણ આ બાજુ લાઈન બાકી છે. ચલો આ બધા લોકો અહીંયા રહે છે ભેંસો ને આ બાજુ ભાસીજી મંદિર તરફ જવા હું આવું છું એ તરફ. અને જો આ બાજુ સીધા જ જવા દેજો આ બાજુ રસ્તો બને છે. ચલો ગાઈસ બધા કેવા લોકો રહે છે એ બધા હાથ કરે છે. ચલો ગાઈસ ફટાફટી મળીએ. સનેસ મહાદેવ તો બેટા વચમાં આવશે. જો આપને ગાઈસ હું વ્યૂ બતાવું છું કે કેવો વ્યૂ છે જો ખાલી એકદમ ગ્રીનરી ગ્રીનરી. ચલો ગાઈસ સનેસ મહાદેવ આવી ગયું. કેવું લાગે છે જો તો ગાઈસ વાવ લુક લાઈક અ વન્ડરફુલ વ્યૂ. જય સનેસ મહાદેવ. ચલો ગાઈસ આ સનેસ મહાદેવ છે અને ગાઈસ આ છે અમારા સનેસ મહાદેવની કાકાની નર્સરી. આપ જોઈ શકો છો જે તમને પ્રીવિયસ બ્લોગ જોઈ લેજો આખો ટૂર કરાયો છે અમે કાકાની નર્સરીનો. જોઈ લો હવે ગાઈસ નજીક જ છે. ગાઈસ તમે કોઈ પાકો રસ્તો અહીંયા જોવા નહીં મળે. અહીંયા કાચો જ રસ્તો છે અને અહીંયા આજુબાજુ તમે ખેતરો જોવા મળશે. જો વીર કેવું લાગે છે ધૂમધૂમ ટેને જય માતાજી. ગાઈસ આ નર્સરી છે બાજુમાં જ મસ્ત મજાની નર્સરી છે અહીંયા. ગાઈસ આ કાચો રસ્તો છે અહીંયા તો અહીંયાથી અંદર ઉપર જવાનું છે. ગાઈસ ખાલી કેવી ગ્રીનરી છે જો તો ખતરનાક ગ્રીનરી છે. આ તલાવ છે ગાઈસ આ લોકો અહીંયા આવે છે જો. ચલો ફટાફટ કરો ના. અરે કેમ ઉચકેલું છે એને કેવી લાગી ગ્રીનરી એની બહુ મસ્ત જોરદાર. ગાઈસ અમે લોકો આવી ગયા છે અહીંયા નહેર પર અને આપ જોઈ શકો છો અહીંયાનો વ્યૂ કેટલો સુપર છે જો જોરદાર. હવે ગાઈસ નીચે ઉતરાય એવું નથી કેમ કે ઊંડું પાણી છે પણ પેલી રેલિંગ છે એક રેલિંગ છે એટલે વાંધો નહીં અમે રેલિંગથી આમ નીચે મૂકી દઈશું કમ્પ્લીટલી. એની ખાલી ગ્રીનરી જો ગાઈસ એટમોસ્ફિયર એનું વ્યૂ જો ખાલી સુપર વ્યૂ છે. જો રીતિ આ બધું વિધિ કરશે જોરદાર કમ્પ્લીટ વિધિ કરજો બધી. પીવુંની એટલી જ આપણે પૂજા કરવાની. કેમ રૂહીની પૂજા નહીં કરવાની? રૂહી કઈ અપાસ કરે હમ ના મન કરવાની આ હું જ કરી લઉં. રંગ તો પછી અમને શું રંગ નાખશો ગાઈસ ખરેખર અત્યારે તાપ પડે છે ને તો અહીંયા મને અહીંયા બહુ ચચરે છે અહીંયા ખરેખર અહીંયા ધૂપ છે એટલા માટે કેમ કે તાપમાં મને ના પાડી છે. જો કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ મોડું બનાવી મોડવું કમ્પ્લીટ છે તો આવી રીતે જાવ. હે આવી રીતે જાવ પણ કમ્પ્લીટ કરજે કશું વિધિ બાકી ના રહી જાય. પૂજા કરવાની છે અહીં રહેવાનું હોય. ઓ પીહુ અહીંયા પૂજા કરવાની છે એ પણ આવે. તો વીર ક્યાં બેઠો છે જો તો ગાઈસ નીડર છે નીડર વીર નીડર. અહીંયાના છોકરા બધા જ ગાય ટ્રેનિંગ વાળા છે. આવન જાય કશું ટેન્શન નહીં લોકોને. કમ્પ્લીટ થઈ ગયું પણ આ નીચેનું બધું સાફ સફાઈ કરી હોય તો રીતિકા આ તો ખેતર કોને સિવાય એવું ખેતર અને ખેતર ખેડવા ના આવે એવું ઘાસમાં જ આ લોકો ખેતી કરે છે. આપણે ખેતી કરીએ તો ઘાસને કેવું એકદમ ક્લીન કરી ખેતર એવું નહીં કરતી રીતિકા કમ્પ્લીટ આમ ખેતર ખેડ. દીવો કરવા માટે કશું નહીં લાવી અગરબત્તી કરજો બે યાર. જો ગાઈસ અહીંયાથી સીધા જ એક નદી બાજુ જવાય. આ નહેર છે આ લાંબી નહેર છે સામે તમે જાઓ ને છેક લગી તો નદી આવી અને પેલી બાજુ હું દર રવિવારે મંદિરે પૂજા કરવા માટે આવું છું. ચાર માતાજી આપ તમને બતાવ્યું છે આની પેલી બાજુ
એ લોકો ગેસ ડૂબી ગઈ છે, કમ્પ્લીટ પોંકી ગઈ. ચલો હેડો ઘરમાં અંદર ડૂબી ગઈ. તરતી મને લાગે હું તરશે, પણ તરીને આપણે વજન માટીનું વજન ખરો ને એટલે નીચે બેસી ગઈ. કઈ ગઈ ખબર નહીં હતા. જો ગૌરવ માતા ગયા છે. ગૌરવ માતાજીના વરામણા થઈ ગયા છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે ફટાફટી. જો ગાઈસ હું દર રવિવારે આવું છું. એ મંદિર તમને બતાવું. સામે જો અહીંયા દર રવિવારે આવું છું. ચલો તલાવ છે. જય ગૌરી માતા. ચલો 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 ફટાફટી. જો ગાઈસ બધા અહીંયા લોકો રહે છે ખેતર વિસ્તારમાં. હવે ફટાફટી આવજો. અગરબત્તી બચી છે, અગરબત્તી ત્યાં મંદિરે કરી આવું છે ફટાફટથી. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મળીએ પછી જોઈએ. પડી ના જો વીરું કેવું લાગ્યું તને? હે મસ્ત લાગે. ગાઈસ અમે લોકો ગૌરવ માતાજી વરામણા કરીને ઘરે પણ પાછા આવી ગયા છે. હવે રીતિકા જમવામાં શું બનાવશો આજે? કારેલાનું શાક ને રોટલી. શું વાત છે? સવારમાં કઢી ભાત બનાવેલો હતો. કારેલાનું શાક ને રોટલી. ઓકે. સ્કૂલે જાવ છો તમે? છોકરા આવો ને હા એટલે ભણાવે છે. તું જા. બરાબર. પીયુ સ્કૂલ નહીં જતી? પીવું ના, એનું સ્કૂલમાં કોઈ આવતું નહીં. તો બેટા તું જવું છું સ્કૂલે? એને કોયરો વાળી છોકરો નહીં હોતી ને રોઈ. એનું મું નહીં લાગતું મને. જો એવું ના હોય. હે જો સ્કૂલે જવું છે બેટા? જા. હા ચલો મોકલી જાઓ. શું થયું? અત્યાર લગી કેવી તૈયાર થઈ ગયા? પૂછ ના કરવાનું હોય. હા જાઓ 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 બેટા જાઓ જાઓ જાઓ. શું છે? જો ગાય શું છે? હું શું કરવા નહીં જતી? બધે ગયરું વાળી છે. પછી હું છોકરા જોડે શું કરું બોલો? હું લંચ કરવા કોણ જોડે બેસું? એટલે કોઈ નહીં આવવાનું સ્કૂલમાં? કોઈ નહીં, છોકરાઓ સિવાય. એવું તો જો લો ગાઈસ અત્યારે તો ખબર નહીં હવે એનું મૂડ આઉટ થઈ ગયું એવું લાગે. મૂળ આઉટ થઈ જાય. હે મૂળ આઉટ થઈ જાય. હું કેવું મેં ના પાડી હતી કે ના જઈશ? ખબર નહીં પડતી. હું ના પાડું છું એને કે તમે ના જશો. જાઓ બેટા જાઓ સ્કૂલે જાઓ જાઓ. હા તાર સ્કૂલે જવું બી? ચાલ જાઓ દીદી કે જાઓ. જાઓ. એના લઈ જવાની વાત કરું કે તમે એને લગાડ કરો છો. એ આડ્યો ને. હે એ બેટા ઊભી છે. મને કશું કહીશ નહીં. જો મને એવું કીધું કે તમે ના મોકલી તો તારું આઈ બન્યું. મને કશું કહીશ નહીં. ઉપરથી હું જો કહું છું કે તું જાઓ જાઓ. વાતો કરી આ છોડીઓ. ગાઈસ આ લોકો યાર. હા મમ્મી મૂકી દઉં છું. હવે શું શું મૂકવાનું મને કહો હેડો ફટાફટથી. પછી શું શું મૂકવાનું છે? ખાલી બાટલા મેલ દેવાનું. બાટલું મેલ દેવાનું. શું? બાટલા બાટલા ને અને એવું. જો આ મમ્મી ફોન તને 10 વખત ના પાડી કે ફોન ના કપડા તો પણ ફોન મમ્મી કબાટમાં મૂકી દેવાનો પણ કેન્સલ થાય નહીં. આ છોકરાઓ હે ને તે મારા ફોન ભાજી નાખા. જો દરાળો કેટલી પાડી દીધી. એટલે એક જ ફોન છે એટલે મમ્મી હવે સાચી થઈ મને પરિવાર કોણ લઈ આલે બેટા? ગઈ. એ વસ્તુ સાચી હા મમ્મી. તો ચલો ગાઈસ ચલો માટલું મૂકી દઈએ છે ફટાફટ. એ બાટલા પર મૂકી દઈએ છે. શું મળીએ પછી તો જીલું કારેલાની સબ્જી રોટલી બનાવી. ઓહો એ તો મેં તે પહેલા કીધું તો ભૂલી જ ગયો. તમારે તો ઉપવાસ છે, કશું બની આપો. ના ભાઈ કશું ખાવું નથી મારે. મેં કહું પપ્પા મગફળીના બિયા લાયા છે ને મગફળી મફરી શેકેલી. એ થોડી ખાઈ લીધી. એવું? બીજું કશું ખાવું હોય તો લઈ આવો. બીજું કઈ નહીં. તો પછી ઉપવાસ નહીં કહેવાય. શું કેવું ગાઈસ? પછી આપણે જે બધું આવે તો ખા કરીએ, ફ્રૂટ ખાઈએ, બિસ્કિટ ખાઈએ, ગમે તેવું ખા કરીએ તો પછી ઉપવાસ ના કહેવાય. એ તો નાચકી વાળી. હા તો પછી હું જ્યારે ઉપવાસ કરેલો ને વડસાઈત્રીનો, હા તો મેં કશું જ નતું ખાધું. ખાલી કેરી હતી. કેમ કે જો ગાઈસ બે જ કેરી ખાધી. હા કેમ કે એમાં કેવું છે કે અત્યારે મેં મગફળી ખાધી. હવે જો પછી હું લસ્સી પીવા જાઉં તો પાછું અટું પેટ એવું ઉઠી જાય, ભરે જાય પેટ. તો પછી ઉપવાસ શું કામનો? પણ થોડું અંદરનું થોડુંક ભૂખ લાગે, અંદર આપણે રિયલાઇઝ થાય કે આપણને ભૂખ લાગી છે, પછી પેલું વસ્તુ ખાવા એવું નથી કેમ કે આપણો ઉપવાસ છે. એ રિયલાઇઝ મગજને આપણે કરાવવું પડે તો એનો ઉપવાસ કહેવાય. ખા કરી આવી જશે ઉપવાસ. પછી શું મતલબ ખરો? તો જીવનથી વ્રત આવશે પણ એ કરવું પડશે મને. જીવનથી કરવાનું છે. હા. છોકરાઓ માટે શુક્રવાર સારો આવે એ કરી દેવાનું. છોકરાઓ માટે સારું એમ. છોકરાઓ માટે, ઘર માટે, વર માટે, બધા માટે સારું. સારું સારું કરજો કરજો. સાંજના 5:30 વાગી ગયા છે અને ગાઈસ બપોરે જ આ બ્લોગ શૂટ ના થઈ શક્યો બીકોઝ મગફળી ખાઈને મેં આજે ઉપવાસ નકોડો જેવું જ કર્યો છે. પછી સૂઈ ગયો હતો પછી જે વચ્ચેમાં બ્લોગ શૂટ ના થયો. પછી ગાઈસ અત્યારે ઉઠ્યો છું હવે તો ફટાફટી રીતિકાએ જે કીધું હતું કે મોમોઝ ને શું ખવડાવવા કીધું હતું ને? હા, ફ્રેન્ચ ફ્રાય. મોમોઝ ને ફ્રેન્ચ ફ્રાઈઝ રીતિકા તરફથી આજે છે. હા શું કર્યું છે? આ કાનનો ગાર શું માથે વિડિયો કાઢી દીધી ને એટલે આવ્યું કર્યું. શું કરીને આવી પણ તું? વાહન દોડીને આવ્યું. વાસણ ધોઈને આવી એમ? વાહ 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 સારું કહેવાય. મોટી છોકરી થઈ ગઈ લે. ત્યાં બગાડે તો સુધારવું એમને જ પડે. એમને જ સાચી વાત. શું કના બ્લાઉઝ છે? તો નોય બધાને સીવવાનું. કેટલા સીવ્યા આજે? એક સીવ્યો. બસ એક જ સીવ ઊંઘી ગયો ત્યાં લગી. તો શું કરું, કટિંગ કરીને આવી અને સીવ્યા એટલા માટે. ઓકે ઓકે. તો ફ્રેન્ચ ફ્રાઈઝ ને મોમોઝ ખાશો ને? હા.
ઓકે સુરજ કઈ બાજુ ઊંઘેલો તે વાસણ ધોઈ નાખ્યા માટીવાળા? વાહ હું મોટી થઈ હો ને તે મનવા જવું એટલે મેં વાસણ ધોયું. ઓહો મોટી છે ને એટલે આઈપીએસ બનીશ ને એટલે વાસણ ધોઉં છું કે બોલ? આઈપીએસ વાસણ તો હે આઈપીએસ કરી વાસણ ધોવા? વાસણ ધોવાની ટ્રેનિંગ હોય આઈપીએસ ની. હે આઈપીએસ ની વાસણ ધોવાની ટ્રેનિંગ હોય. આને બુદ્ધિ કેમ નથી કેટલી બધી બહુ ખાસ? કેટલા વર્ષે થઈ? હજી 5 વર્ષની છે. તો આવી બુદ્ધિ હોય 5 વર્ષે? તો કેવી હોય? આ છોકરા છોકરીયા તો હજી તમને બાળપણ છે આ તો. સાચી વાત. તો વાસણ કરતા આવડે અને જ્યારે પોતા કરતા આવડે અને બે ખટકો આવડે અને હને વાસણ કરતો આવડે. પછી શું આવડે? પછી બસ એટલું થાય. બસ તું મોટી છે તો પપ્પાને રોટલો બની આપીશ બાજરીનો? હવે બાજરીનો રોટલો કેનું બનાવવાનો? પેલા લોટ નાખવાનો બાજરીનો, પૈહાનો લોટ બનાવી દેવાનો, પછી શેકી દેવાનો, હા પછી પપ્પાને લોકલો ખરાવવાનો. કેમનું ખવડાવવાનો પપ્પાનો રોટલો? હા અને પપ્પા જ્યારે ઘરડા થઈ જશે ત્યારે પપ્પાની સેવા કેવી રીતે કરવાની? એવી સેવા કરીશ? ઓકે તો તાર ભણી ગણીને શું બનવાનું? આઈપીએસ આઈપીએસ શું કરે? બધું કરે. શું કરે પણ? શું કરે? ધંધા મારે અને હને દિન કરે. એવું શું વાત છે? હું ટેટુ દોરાઈશ તમારા હાથમાં. મારા હાથમાં ટેટુ દોરાઈશ? હવે પણ મારા હાથમાં શું ટેટુ કે તારા હાથમાં દોરાઈશ? મારા હાથમાં નહીં તમારા હાથમાં. કયું ટેટુ દોરાઈશ? પગલા શેના પગલા? છાતીમાં. છાતીમાં પગલા દોરાઈશ? કોના પગલા પણ? મારા. એવું ગાઈસ હું બજારમાં જઈને ઘરે પાછો આવી ગયો છું કેમ કે રીતિકાએ કીધું હતું કે આજે સાંજે ફ્રેન્ચ ફ્રાઈઝ ને મોમોસની પાર્ટી આપીશું બટ ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈઝ ત્યારે નહોતા અને હતા પણ નહીં સ્ટોકમાં એટલા માટે હું મોમોસ લઈને આવી ગયો છું. આપ જોઈ શકો છો મસ્ત મજાના મોમોસ છે 50ના 10 પીસ છે ગાઈસ. જો હા તરેલા એમ સ્ટીમ કરીને લાવ્યો. જો લો ગાઈસ આ 50ના 10 નંગ છે અને 30 રૂપિયાના 6 નંગ અને મસ્ત મજાની ગાઈસ ચટણી જો વાવ લુક લાઈક અ બ્લડ બ્લડ જેવું લાગે છે ગાઈસ મને તો. ગાઈસ આ લોકો સાથે જો હું પાર્ટી નહીં કરી શકું બીકોઝ મારી આજે ગુરુવાર છે કેમ કે વચ્ચે ગુરુવાર મને ગુરુજી ના પાડે છે આ ફરી મને 5 કરવાના કીધા છે તો આ બીજો ગુરુવાર છે મારો અને આ લોકો પાસે તો વાપસ મારે તોડાયું નથી કેમ કે 7 વાગે જો હું દીવબત્તી કરીને વાપસ તોડીશ બટ આ લોકો હવે અત્યારે ખાશે એકલા એકલા. આ દહીં આવે તો કે લાગે? પપ્પાના મમ્મીના કોઈ નહીં પણ એક ટેસ્ટ કરવા માટે આપ ત્યાં સ્ટોકમાં નથી એટલા માટે માં નહીં ખાવા હું મારા પાસ છે. આ કેમ રડી મમ્મી? પહેરવાનું ખોઈ કેટલામાં રડવાનું હોય? બરાબર મમ્મી ટેસ્ટ કરવા માટે મોમોસ છે મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ ના મળે. હવે મને ખબર નહીં મમ્મી તમે લોકો ખાવ તો ખરા. ગાઈસ અત્યારે હવે જમવાનો સમય થઈ ગયો છે અને ઉપવાસ તોડવાનો પણ સમય થઈ ગયો છે અને મારી ફેવરેટ જો કે દાળ ફ્રાય મેં બનાવડાવી છે તમને બતાવું. જોઈ લો ગાઈસ વાવ પંજાબી દાળ તડકા. આ બંનેની નોકઝોક તો ચાલુ જ રહે છે. તો ગાઈસ જોડે છે મસ્ત મજાનું લીંબુ મારું અહીંયા મૂકી દો મારું અને અહીંયા મારી આપણી ગાઈસ થાળી રેડી છે જોઈ લો અને જોડે છે મસ્ત મજાની દાળ ફ્રાય અને મારા મોમોસ ક્યાં ગયા ગાઈસ? આ રહે મારા મોમોસ જોઈ લો. ના આમાં મૂકી દે આમાં. ઓકે લો હા ઓકે બહુ થઈ ગયું ચાલો મને હા કટિંગ કરી આપને લીંબુ. તો ચાલો ગાઈસ ફટાફટ જમી લઈએ છે મસ્ત મજાની દાળ એ પેટ છે હા લઈ લઉં વાવ આ ડીશમાં મૂકી દે. આ ગાંડી છોકરી છે એટલા માટે. ચલો ગાઈસ આપણા મોમોસ છે આજે જમવામાં મસ્ત મજા. ઓય એવું ના કર તૂટી જશે. આ ચટણી છે અને આટલું આપણું ખાવાનું છે ગાઈસ. મસ્ત મજાનો ઉપવાસ તોડી લે છે ઓકે. તો મળીએ ગાઈસ ઉપવાસ તોડ્યા પછી. જય ગુરુજી બાય. અને ગાઈસ અમે લોકો ઉપર આવી ગયા છે ઊંઘવા માટે અને આજે પીહુ પણ આવી છે તો પીહુ હવે સાડી પહેરતા શીખે છે. ઓલરેડી આવડે છે બેટાની સાડી પહેરતા તો? આવડે છે. ઓકે કીધું કે એક વખત તું સાડી પહેર તે કોઈ દાડો પહેરી નથી. કોઈ દાડો નહીં પહેરી દે? પહેરી મેં બપોરે પહેરી હતી પણ તમે સુઈ ગઈ હતા. મેં મહેંદી કલરની સાડી પહેરી.
જોરદાર જોઈ લો આ કયા આ નામ સાડીનું શું છે શેરવી દક્ષિણી હા દક્ષિણ અને મામા આને શું કહેવાય શું કહેવાય અહીંયા આમ પર નાખે એને કયા સાડી કહેવાય દક્ષિણી કહેવાય બેટા બે દક્ષિણી કહેવાય અને ગુજરાતી તો ખબર જ છે આને દક્ષિણી કહેવાય ના અને ગુજરાતી કહેવાય આ એક ગુજરાતી સાડી છે જે મામી પહેરતા હશે આવી અને બા પણ પહેરે છે જે ગુજરાત પછી એ બધા હોય ને પટેલ તો ડ્રેસ જ પહેરે પણ અમુક વાર પણ સાડી પણ પહેરી લાવે આવતીકાલે ખુશ ખબર છે રજા કેમ પણ મામા વાવાઝોડું છે એટલે આવતીકાલે વાવાઝોડું છે પણ ટીચર મેસેજ લખ્યો મેસેજ નહીં આવે પણ બધા લોકોએ મેસેજ કરી નાખ્યો છે કે આવતીકાલે રજા છે લા હેવી મમ્મી વાળા જો હું એન મમ્મી બનીશ એવું નહીં બનવાનું બેટા ખાલી ટીચર બનવાનું ટીચર મમ્મી ટીચર ટીચર વાળા રમવાનું મમ્મી મમ્મી વાળા ના રમાય એ આપણું ખોટું કહેવાય મમ્મી નહીં ટીચર શું કહેવાય બચ્ચો બેસી જાઓ ચલો પ્રાર્થના ચાલુ કર એકલે 1 2 3 4 5 6 7 છે આટલો નાનો છે તો એનું 1 થી 10 કેટલું મસ્ત આવડી ગયું છે ઓ ભાઈ વીર કોને ફેરવ્યો સેમ ટુ સેમ રોહિત લાગે છે હે તું દીદી છું નીચે મૂકજો ઓ ભાઈ નીચે મૂક એને નીચે મૂક મારે પૂરેપૂરો જોવો છે ને પીહુ નીચે મૂકી દે બેટા મને જોવા દે ને કેવું લાગે છે વીર તું કોણ છું તું દીદી છું પાછળનું બોધી આપું બરાબર એવું ના નીચે નહીં જવાનું મમ્મી બોલે ચલો ગાઈસ શું દીદી તાઈ કોણ દીદી આવી તું દીદી છું ઓ ભાઈ ચલો ગરબા ગાતો બે આવું શું કરો કરી પીવું છે ને શરમ આવી જોઈએ ઓય બોલ ચૂપ ને બેટા બોલશે મમ્મી આવું નહીં કરવાનું એને ના બોલે યાર પણ તને આ કોને કીધું પીરવાનું બે યાર અરે યાર એવું ના કર ઇજ્જત કાઢી દે વીર આવા છો તો ઓય ગરબા ગાઓ